નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના કારેલીબાગ અને પાણી ગેટને જોડતા ફતેપુરા યાકુબપુરા મેઇન રોડ પર એક મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે. અહીં આવેલું એક વર્ષો જૂનું જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધડાકાભેર રસ્તા પર ધરાશયી થયો હતો. ફતેપુરા યાકુબપુરા મેઇન રોડ પર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે, તેવામાં જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક તૂટી પડતા કાટમાળ રોડ પર પડ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને રોડ પર પાર્ક કરેલી તથા પસાર થતી એક ઓટો રિક્ષા અને 2 ટુ વ્હીલર વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. દાંડિયા પાર્ટીશનને કોલ મળતા અમારી ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવી. મકાન અમારી સામે જ પડ્યું હતું અને 3 ગાડીઓ દબાઈ હતી, જેને આપણે સહી સલામત બહાર નીકળ્યા. કોઈ જાનહાનિ કે નુકસાન થયેલ નથી. આપણે એરિયા કોર્ડન કરી નાખ્યો છે અને નિર્ભયતા સાગરને જાણ કરી છે અને જીબી દ્વારા કનેક્શન કટ કરાવી છે. ફક્ત ગાડી દબાઈ તો માણસ સુધી દબાઈ 3 ગાડીઓ દબાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં શહેરમાં અનેક જર્જરિત મકાનો લોકોના માથે જોખમ બનીને ઉભા રહે છે, ત્યારે પાલિકા તંત્ર આ ઘટના બાદ ક્યારે જાગે છે અને અન્ય જર્જરિત મકાનો ઉતારી પાડવાની કામગીરી કરે છે કે કેમ, તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.